મહિલાઓ તેમના હાથની સુંદરતા વધારવા માટે ઘણીવાર મોટા નખ રાખે છે, પરંતુ ક્યારેક તેમના નખ વારંવાર તૂટવા લાગે છે. નખ તૂટવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. સૌપ્રથમ તમારે એ જાણવું જોઈએ કે તમારા નખ કેમ વારંવાર તૂટે છે, જેથી કરીને તમે તેને ઘટાડી શકો છો. તમને જણાવી દઈએ કે કેટલીકવાર ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ્સના લીધે પણ નખ તૂટી જાય છે. એટલું જ નહીં, ખાવા પીવાની ખોટી આદતો, ચેપ, કેલ્શિયમ, આયરન, પ્રોટીનની ઉણપ વગેરે પણ નખ તૂટવા પાછળનું કારણ હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ નખ શા માટે તૂટે છે અને તેને કેવી રીતે બચાવી શકાય. બાયોટિન, વિટામિન ઈ, કેલ્શિયમ અને આયરનની ઉણપને કારણે નખ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે. તેથી નખને તૂટવા અટકાવવા માટે તમે તમારા આહારમાં પોષણયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. ઘણી વખત પાણીમાં લાંબા સમય સુધી રહેવાથી પણ નખ તૂટવા લાગે છે, જેમ કે હાથ ધોવા કે પછી વાસણ ધોવાથી. તો આ બધા બાબતો નખને નબળા કરે છે. તેથી તમારા નખને લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી બચાવો. ઠંડુ અને એકદમ શુષ્ક ડ્રાય એટમોસ્ફિયર પણ નખને સૂખા અને નબળા બનાવી દે છે. તો હવામાનને કારણે પણ આપણા નખ તૂટી શકે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે થાઇરોઇડ, એનિમિયા અથવા ત્વચાથી લઈને કોઈ સમસ્યા હોય તે પણ નખને નબળા કરી શકે છે. કેટલાક લોકોને નખ કરડવાની ખરાબ ટેવ હોય છે. તો વારંવાર જો તમે નખ કરડતા હોય કે પછી ચાવતા હોય તો તે પણ નખ તૂટવાનું કારણ બની શકે છે. તો તેને પણ તમે અવોઇડ કરો. શરીરમાં પાણીની ઉણપને કારણે પણ નખ સુકાઈ જાય છે અને નબળા પડી જાય છે, જેના કારણે નખ તૂટી જાય છે. તેથી પૂરતા પ્રમાણમાં તમે પાણી પીઓ, જેથી નખને મોઇશ્ચર મળશે, નમી મળશે અને નખ તૂટવાનું બંધ થઈ શકે છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા નખની કાળજી રાખો. આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.